એમાં આજે આપણે મૂવ થઈ તો બાઇટ કોડ વિશે ઘણીવાર આપણે ચર્ચા કરેલી છે, છતાંય જો 2 માર્ક્સમાં પૂછાય વોટ ઇઝ બાઇટ કોડ, તો એના માટે શું લખવું, બાઇટ કોડ ક્યારે જનરેટ થાય, આપણે આની પહેલા પણ 3-4 વાર આપણે વાત થયેલી છે કે જાવાનો પ્રોગ્રામ કમ્પાઇલ થાય પછી એક ઇન્ટરમીડિયેટ જનરેટ થાય કે જે શું હોય, બાઇટ કોડ હોય. ફર્સ્ટ સ્ટેટમેન્ટ એમાં આપણે રીડ કરીએ તો બાઇટ કોડ ઇઝ નથિંગ બટ ધ ઇન્ટરમીડિયેટ રિપ્રેઝન્ટેશન ઓફ જાવા સોર્સ કોડ which is produced by Java compiler by compiling the source code. બરોબર, આપણે આ 3-4 વાર અગાઉ વાત થયેલી બેઝિક કન્સેપ્ટમાં એમાં મેં કીધું હતું, અત્યારે પાછળ રિપીટ કરી લઈ કે બાઇટ કોડ બીજું કાંઈ નથી પણ એક ઇન્ટરમીડિયેટ રિપ્રેઝન્ટેશન છે, ઇન્ટરમીડિયેટ કોડ છે કોનું, તો કે જાવા સોર્સ કોડનું. જે આપણે જાવાનો પ્રોગ્રામ લખીએ એને કમ્પાઇલ કરીએ ત્યારે કોડ જનરેટ થાય એને શું કહેવાય, બાઇટ કોડ. રેડી? produced by Java compiler by compiling the source code. Second line, bytecode is a medium which compiles Java code to bytecode which gets interpreted on a different machine and hence it makes it platform independent. જાવાના ફીચર્સમાં આપણે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ જોતા હતા ત્યારે આપણે આ વિશે ડિસ્કશન કરેલું હતું કે શું છે, તો કઈ બાઇટકોડ એક કાંઈ નથી, એક મીડિયમ છે કે જે જાવામાં આપણે જે પ્રોગ્રામ હોય એને કમ્પાઇલ કરશું એટલે એ બાઇટકોડ જનરેટ થશે. ત્યારબાદ એ બાઇટકોડ આપણે કોઈ પણ મશીનમાં, કોઈ પણ ડિફરન્ટ મશીનમાં એની અંદર ડિફરન્ટ હાર્ડવેર હોય કે ઓપરેટિંગ સિસ્ટમ હોય, ડઝન્ટ મેટર, પણ એમાં આપણે મૂવ કરશું એ બાઇટકોડને આપણે એ મશીનમાં જઈ જેડીકે ઇન્સ્ટોલ કરીને કમ્પાઇલ કરશું તો મને જાવાનો પ્રોગ્રામ છે એનું આઉટપુટ સક્સેસફુલી આવશે, એમાં કાંઈ ચેન્જ થશે નહીં. તો એટલા માટે જ બાઇટકોડ છે એ જાવાને શું બનાવે છે, પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ. રેડી? હવે અહીંયા આપણે વાત કરીએ તો જનરલી જે ફર્સ્ટ યુનિટની જે થિયરી છે, બરાબર, કે જેમાં આપણે જોયું કે ઘણા બધા કન્સેપ્ટ એ આપણે અહીંયા કમ્પ્લીટ થઈ થિયરી, બરાબર. કે બીજી વાત છે એ શું છે તો કે હવે આમાં મારે એક એન્વાયરમેન્ટ સેટઅપ આવે, એટલે કે જાવાનો પ્રોગ્રામ રન કરવો હોય, સી પ્લસ પ્લસ કે સી લેંગ્વેજનો પ્રોગ્રામ રન કરવો હોય તો મારે મારા કોમ્પ્યુટરમાં અથવા તો લેપટોપમાં ટર્બો સીની રિક્વાયરમેન્ટ થાય. એવી જ રીતે મારે જાવાનો પ્રોગ્રામ જો રન કરવો હોય, કમ્પાઇલ કરવો હોય તો એના માટે મારે જેડીકેની રિક્વાયરમેન્ટ થાય. જેડીકે એટલે આપણે જોયું હતું જાવા ડેવલપમેન્ટ કિટ, બરોબર. અત્યારે એ કેવી રીતે ઇન્સ્ટોલ કરવું એના આપણે એક થિયરી જે પ્રોગ્રામ છે આ થિયરી બેઝડ, કે તમને જો ના ખબર હોય તો તમે થિયરી વાંચીને પણ ઇઝીલી કરી શકો છો. આ એવી રીતે છે, એક વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં અવેલેબલ છે, એ પણ હું શેર કરીશ, બરાબર, કે જે શું દર્શાવશે તો કઈ જેડીકે તમારે ઇન્સ્ટોલ કરવું હોય તો કેવી રીતે કરવું. આમાં સેમ વસ્તુ અત્યારે જે આપણે છે એ જ ત્યાં હશે, તો બે ઓલમોસ્ટ સેમ જ છે, એમાં કાંઈ અઘરું નથી. તો આપણે એમાં ફર્સ્ટ લાઇનથી વાત કરીએ. ફર્સ્ટ, ડાઉનલોડ ધ જાવા ડેવલપમેન્ટ કિટ જેડીકે ફ્રોમ ધ ઇન્ટરનેટ, બરાબર. એટલે કે શું છે તો કે એક વેબસાઇટ આવે છે java.sun.com, એ વેબસાઇટમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો, અથવા તો સિમ્પલ તમે ગૂગલમાં લખો ડાઉનલોડ જેડીકે, બરાબર, તો એ ડાઉનલોડ થઈને આવશે. ડાઉનલોડ ધ લેટેસ્ટ વર્ઝન ઓફ જાવા એન્ડ once the JDK package is downloaded, process to install Java. લેટેસ્ટ વર્ઝન જ હંમેશા ડાઉનલોડ કરવાનું છે. એ ડાઉનલોડ થઈ જાય એટલે આપણે જનરલી બીજા કોઈ પણ પ્રોગ્રામ છે ઇન્સ્ટોલ કરતા હોય સેમ પ્રોસેસ આમાં હશે, કે ભાઈ એમાં exe ફાઇલ હોય તો એમાં ડબલ ક્લિક કરશું એટલે એનું એક એન્વાયરમેન્ટ સેટઅપ ઓપન થશે, પછી એમાં નેક્સ્ટ કરતા જવાનું એટલે આપણું જાવાનું જે જેડીકે છે ઇન્સ્ટોલ થતું જશે. થોડી ઘણી વાર લાગશે એટલે એમાં ડોન્ટ વરી, બરોબર, ઇટ ટેક્સ સમ ટાઈમ. તે માટે થોડો ટાઈમની એની રિક્વાયરમેન્ટ થશે તો એમાં
જ્યારે ઇન્સ્ટોલ થતું હોય ત્યારે લેપટોપ કે કોમ્પ્યુટર સિસ્ટમ જે હોય તમારી પાસે એને સ્વિચ ઓફ ઓન ઓફ જે છે અથવા તો રિસ્ટાર્ટ છે એ થવા દેવાની નથી. Second point, once Java is installed, we need to configure it by adding the Java path to the environment variable path. હવે ઇન્સ્ટોલ થઈ જાય પછી એક મારે એન્વાયરમેન્ટ વેરિયેબલ છે એ સેટ કરવો પડે. કઈ રીતે સેટ થાય તો એ પણ આમાં સ્ટેપ આપેલા છે. ટુ સેટ ધ પાથ વેરિયેબલ ટુ ધ જાવા ડિરેક્ટરી we need to perform the following step. ઇન્સ્ટોલ થઈ જાય પછી એક આ પાથ સેટ કરવાનો રહેશે કમ્પલસરી બધાને. તો એમાં પહેલું સ્ટેપ શું હશે તો કે રાઈટ ક્લિક ઓન માય કોમ્પ્યુટર આઇકોન જે આપણે ડેસ્કટોપમાં હોય છે એ સિલેક્ટ ધ પ્રોપર્ટી ઓપ્શન, એમાં પ્રોપર્ટીમાં જવાનું એન્ડ ફ્રોમ ધ ડ્રોપ ડાઉન મેનુ, બરાબર એમાં એક મેનુ ઓપન થશે. એમાંથી શું સિલેક્ટ કરવાનું સેકન્ડ સ્ટેપ સિલેક્ટ ધ એડવાન્સ સ્ટેપ ટુ ડિસ્પ્લે ધ એડવાન્સ સ્ટેપ પેજ. એડવાન્સ સ્ટેપ પેજ જે હશે એની અંદર એડવાન્સ એક બટન હશે એમાં આપણે ક્લિક કરવાનું છે. ત્યારબાદ સ્ટેપ નંબર 3 ક્લિક ઓન એન્વાયરમેન્ટ વેરિયેબલ બટન ટુ ડિસ્પ્લે ધ એન્વાયરમેન્ટ વેરિયેબલ. એની અંદર એડવાન્સ ઉપર ક્લિક કરશો એટલે એન્વાયરમેન્ટ વેરિયેબલનું બટન આવશે જે શું ડિસ્પ્લે કરતા હશે એન્વાયરમેન્ટ વેરિયેબલ, એના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ સ્ટેપ નંબર 4 એન્વાયરમેન્ટ વેરિયેબલ ડાયલોગ બોક્સ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ટુ સેક્શન યુઝર વેરિયેબલ એન્ડ સિસ્ટમ વેરિયેબલ. આપણે જે વાત કરવાની છે એ શેમાં છે તો કે અંડર ધ સિસ્ટમ વેરિયેબલ સેક્શન સિલેક્ટ ધ પાથ ઓપ્શન. જે સિસ્ટમ વેરિયેબલ છે એની અંદર એક પાથ એવું લખેલું જ છે એને આપણે ક્લિક કરવાનું છે એટલે કે એને સિલેક્ટ કરવાનું છે. સિલેક્ટ ધ પાથ ઓપ્શન બિલો ધ વેરિયેબલ કોલમ એન્ડ ક્લિક ધ એડિટ બટન. હવે પાથ ઉપર ક્લિક કરી અને બાજુમાં એક એડિટ બટન હશે એના ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ શું કરવાનું છે તો કે બાય ડિફોલ્ટ ધ પાથ વેરિયેબલ ઇઝ ઓલરેડી સેટ ટુ મલ્ટિપલ લોકેશન. ટુ સેટ ધ જાવા ડિરેક્ટરી પાથ to the path variable, append the directory path in the variable value text box separated by the semicolon is shown in statement. કાંઈ કરવાનું નથી, એડિટ ઉપર ક્લિક કરશો એટલે પાથ નામનો એક એમાં એક પાથ સેટ કરવો પડશે આપણે. એ પાથ ક્યાં હશે તો કે આપણે જાવા ઇન્સ્ટોલ કર્યું હશે તો એ ક્યાં ઇન્સ્ટોલ થયું હશે જેડીકે સી ડ્રાઈવની અંદર પ્રોગ્રામ ફાઇલની અંદર એક જાવા ફોલ્ડર બન્યું હશે. જાવા ફોલ્ડર પછી જેડીકે 1.7.0 આ અહીંયાથી કોપી પેસ્ટ કરવાનું નથી. તમે જે વર્ઝન ઇન્સ્ટોલ કરેલું હશે એ વર્ઝન એના રિલેટેડ તમારું જે છે એ અહીંયા આવી જશે. સપોઝ જેડીકે 2.3 એવું પણ આવે, કોઈને 5.7 એવું પણ આવે, બરોબર, ફોર એક્ઝામ્પલ. અને એની ઉપર ડબલ ક્લિક કરશો એટલે બિન નામનું ફોલ્ડર હશે. હવે બિન નામના ફોલ્ડર ઉપર ક્લિક કરી દેવાનું એટલે જનરલી યુઆરએલમાં આવું એક આખો પાથ આવી જશે ફોલ્ડરનો પાથ. એને કોપી કરવાનો છે અને આપણે જે ફાઇલ જે છે બરોબર પાથ નામના વેરિયેબલ આપણે ક્લિક કર્યું એટલે એના ઉપર એડિટ કર્યું તો એડિટ જે છે એની અંદર પાથની અંદર આ પાથ છે એ આપણો પેસ્ટ કરી દેવાનો. પછી શું કરવાનું ક્લિક ઓકે ટુ ક્લોઝ એડિટ સિસ્ટમ વેરિયેબલ ડાયલોગ બોક્સ. ઓકે ઉપર ક્લિક કરી અને ક્લોઝ કરી દેવાનું છે. પાછું શું કરવાનું છે બીજું બોક્સ એમાં ઓપન હશે તો ક્લિક ઓકે ટુ ક્લોઝ ધ એન્વાયરમેન્ટ વેરિયેબલ ડાયલોગ બોક્સ એન્ડ ક્લિક ઓકે ટુ ક્લોઝ ધ સિસ્ટમ પ્રોપર્ટી. ત્રણે ત્રણ વસ્તુ જે છે એ ઓકે કરી અને ક્લોઝ કરી દેવાનું છે. ઓકે કરી અને આપણે ફાઇનલ વેરિયેબલ જે છે એ સેવ કરવાનું છે અને ત્યારબાદ જે છે એ ક્લોઝ કરીને આપણે જે સેવ છે એ ચેન્જીસ કરી દેવાનું છે. રેડી? તો આ વાત રહી કેવી રીતે ઇન્સ્ટોલ કરવું જેડીકે એની. આ એક્ઝામમાં પૂછાય નહીં જીટીયુ એક્ઝામમાં, પણ આ તો તમારા રેફરન્સ માટે તમે ક્યાંય અટકો તો આ સ્ટેપ તમે જોઈ અને કરી શકો છો. એટલા માટે જે છે એ તમને યુઝફુલ થાય એટલા માટે આ જે છે એ તમારે અસાઇનમેન્ટ બુકમાં લખવાની કંઈ રિક્વાયરમેન્ટ નથી. અસાઇનમેન્ટ બુકમાં બાઇટ કોડ સુધીનું લખવાનું છે. જાવા એન્વાયરમેન્ટ સેટઅપ તમારે લખવાનું નથી. ત્યારબાદ આવે છે કમ્પાઇલિંગ એન્ડ રનિંગ અ સિમ્પલ હેલો વર્લ્ડ પ્રોગ્રામ ઇન જાવા. ઇન્સ્ટોલ થઈ જાય બરાબર પછી મારે પાથ સેટ કરવાનો છે. એ પાથ સેટ કરવાના સ્ટેપ્સ પણ અહીંયા તમારી સામે અવેલેબલ છે. તમે ઇઝીલી એક એક સ્ટેપ વાંચી અને તમે પરફોર્મ કરશો એટલે એમાં કાંઈ વસ્તુ પ્રોબ્લેમ આવશે નહીં. રેડી? તો
ખાસ પ્રોપરલી રીડ કરજો અને ત્યારબાદ ઇમ્પ્લિમેન્ટેશન કરજો તમારા કોમ્પ્યુટરમાં તો અથવા તો લેપટોપમાં. સિમ્પલ હેલો વર્લ્ડનો પ્રોગ્રામ કેમ કમ્પાઇલને રન કરવો, કમ્પાઇલિંગ એન્ડ રનિંગ સિમ્પલ હેલો વર્લ્ડ પ્રોગ્રામ ઇન જાવા. તેમાં ફર્સ્ટ લાઈન આવે છે, લેટ્સ સ્ટાર્ટ વિથ ધ સિમ્પલ જાવા પ્રોગ્રામ that prints a simple message hello world on screen. જેડીકે ડાઉનલોડ કર્યું, ઇન્સ્ટોલ થઈ ગયું, પાથ વેરિયેબલ સેટ થઈ ગયો. ત્યારબાદ આપણે હવે એ બધું શેના માટે કર્યું, તો કઈ મારે જાવાનો પ્રોગ્રામ કમ્પાઇલને રન કરવો હતો એટલા માટે. એમને મને સારું લાગે એટલા માટે આપણે જેડીકે ઇન્સ્ટોલ કરતા નથી. આપણે ફર્સ્ટ પ્રોગ્રામ એક બોક્સ આપેલું છે, એની અંદર મેં લખેલો છે. શું કહેવા માંગે છે એ જોઈએ. ક્લાસ સ્પેસ કરીને ક્લાસનું નામ, તો કે માય ફર્સ્ટ જાવા પ્રોગ્રામ, કર્લી બ્રેકેટ સ્ટાર્ટ કર્યો. ખાલી હેલો વર્ડ પ્રિન્ટ કરાવવું છે તો મારે કાંઈ બીજા વેરિયેબલની કે કાંઈ ઓપરેશનની કે બીજું કાંઈ સ્ટેટમેન્ટની કે કાંઈ લૂપિંગ સ્ટ્રક્ચર કે કન્ડિશનલ સ્ટેટમેન્ટ કાંઈ મારે રિક્વાયરમેન્ટ નથી. ખાલી હેલો પ્રિન્ટ કરાવવું છે. તો પ્રોગ્રામ કઈ જગ્યાએથી સ્ટાર્ટ થશે, તો કઈ વોઇડ મેઇન થી. તો આમાં શું લખવાનું છે, જાવાની અંદર પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન બ્રેકેટમાં સ્ટ્રિંગ કોમા આર્ક્સ. હવે આ બધું શું છે એ આપણે હમણાં નીચે જે છે એ ડિસ્ક્રિપ્શન એમાં આપણે જોઈએ, પણ અત્યારે તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન બ્રેકેટમાં સ્ટ્રિંગ આર્ક્સ. પછી નવું સ્ટેટમેન્ટ આપણા માટે આવે છે, સી લેંગ્વેજમાં મારે કંઈક વસ્તુ પ્રિન્ટ કરવી હોય, કંઈક સ્ટેટમેન્ટ, તો એના માટે પ્રિન્ટએફનો યુઝ આપણે કરતા. સી પ્લસ પ્લસમાં મારે જો કંઈ પ્રિન્ટ કરવું હોય સ્ટેટમેન્ટ, તો એના માટે આપણે સી આઉટનો યુઝ કરતા. પણ જાવામાં મારે જો કંઈ પ્રિન્ટ કરવું હશે તો એના માટે આપણે શેનો યુઝ કરશું, સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન મેથડ. રેડી, સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન મેથડ. અને ઇન બિટવીન બ્રેકેટ્સમાં મારે જે કાંઈ પણ લખવું છે એ મારે લખી નાખવાનું સ્ટેટમેન્ટ હેલો વર્ડ. જો મારે કઈ સ્ટ્રિંગ ના લખવી હોય, કોઈ વેરિયેબલ ને પ્રિન્ટ કરાવવું હોય, તો એના માટે પ્લસ કરીને વેરિયેબલ પણ છે. એ આપણે આગળ જેમ જેમ પ્રોગ્રામ આવશે ધીમે ધીમે એમ આપણે એની ચર્ચા કરશું. હવે એમાં ડિસ્ક્રિપ્શન જોઈ લે. ફર્સ્ટ લાઈન શું કહેવા માંગે છે, તો કઈ ક્લાસ માય ફર્સ્ટ જાવા પ્રોગ્રામ ડિક્લેર્સ અ ક્લાસ. જેનાથી શું થશે, ક્લાસ ડિક્લેર થશે. એ ક્લાસ સ્પેસ કરીને તમે તમારું નામ લખ્યું હોય તો એ ચાલે. સપોઝ એમાં એમ લખ્યું હોય કે ક્લાસ સ્પેસ કરીને ભાવેશ, તો એમાં હું મારું નામ લખું તો પણ એમાં કંઈ ખોટું નથી. તમે તમારું નામ પણ લખી શકો, કોઈ પણ યુઝર ફ્રેન્ડલી નામ લખવાનું. વિચ ઇઝ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કન્સ્ટ્રક્ટ. આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે જાવા, એટલા માટે આપણે એ કરવું પડે. એઝ અર્લિયર એક્સપ્લેન, જાવા ઇઝ અ ટ્રુ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ. આપણે હમણાં જ એક્સપ્લેન કર્યું હતું કે જાવા છે એ ફૂલી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ છે, કે જેમાં ઓબ્જેક્ટ અને ક્લાસ એ તો આવશે ને આવશે ઈચ એન્ડ એવરી પ્રોગ્રામમાં. નેક્સ્ટ, એવરીથિંગ મસ્ટ બી પ્લેસ્ડ ઇનસાઇડ અ ક્લાસ. બધું આપણે જે કાંઈ પણ પ્લેસ કરવાનું હોય, ફોર એક્ઝામ્પલ તરીકે મેથડ છે, ઇન્ટરફેસ છે, બરોબર, તો એ બધું શું કરવાનું, તો કે જે ક્લાસ જે છે એની ઇનસાઇડ જ પ્લેસ કરવાનું. ક્લાસ ઇઝ અ કીવર્ડ and my first Java program is a Java identifier that specifies the name of the class. જેમાંથી ક્લાસ છે એ કીવર્ડ છે, એ ક્લાસ કીવર્ડનો યુઝ કરીને આપણે આપણો પ્રોગ્રામમાં ક્લાસ બનાવી શકશું. અને માય ફર્સ્ટ જાવા પ્રોગ્રામ શું છે, એક આઈડેન્ટિફાયર છે, એટલે કે યુઝર ફ્રેન્ડલી નામ છે, કે જે સ્પેસિફાઈ કરે શું, તો કઈ ક્લાસનું નામ. એની જગ્યાએ તમે કોઈ પણ રાખી શકો. હવે પ્રોગ્રામમાં જે સેકન્ડ લાઈન આવે છે, કર્લી બ્રેકેટ સ્ટાર્ટ, શું છે સેકન્ડ લાઈન, બિગિન વિથ ધ ઓપનિંગ બ્રેસ, એટલે કે જે આપણે બ્રેકેટ ચાલુ કરેલો છે ઈ, એન્ડ એન્ડ વિથ ધ મેચિંગ ક્લોઝિંગ બ્રેકેટ. એટલે ક્લાસ આપણે ચાલુ કરવો પડે અને ક્લાસ બંધ કરવો પડે, બરોબર. ઈ તો નોર્મલ વસ્તુ છે, જેનો તમને આઈડિયા હોવો જ જોઈએ. અપિયરિંગ ઇન ધ લાસ્ટ લાઈન ઇન ધ સિમ્પલ પ્રોગ્રામ. જે આ ચાલુ કર્યો આપણે, તો આપણે એને બંધ કરવો પડે, જે લાસ્ટ લાઈનમાં આપણને દેખાય છે એ વસ્તુ કહેવા માંગે છે. થર્ડ લાઈન એની વાત કરીએ, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ આર્ક્સ.
ત્યાં પહેલી બીજી ને ત્રીજી પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ આર્ક્સ, બરોબર. તમારી પાસે તો મટીરિયલ છે જ, તો તમે એમાં ધ્યાન રાખજો. મારે તો સ્લાઇડ હોય એટલે એને ચેન્જ કરવી પડે. એ શું ડિફાઇન કરે? તો ઇટ ડિફાઇન્સ એટલે કે થર્ડ લાઈન પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન બ્રેકેટમાં સ્ટ્રિંગ આર્ક્સ, જેમાંથી સ્ટ્રિંગનો એસ કેપિટલ. એક વસ્તુ ખાસ યાદ રાખવાની, જાવામાં જે વસ્તુ કેપિટલ છે અને કેપિટલ જ રાખવાની. જો એને તમે સ્મોલ કરશો તો ઇટ વિલ ગિવ્સ એન એરર. તો તમારી પાસે જે છે એ એરરનો ઢગલો થઈ જશે. જે વસ્તુ કેપિટલ છે એને કેપિટલ રાખવાની છે, જે વસ્તુ સ્મોલ છે એને સ્મોલ રાખવાની છે. ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો એટલે તમને આઈડિયા આવશે. તેમાં આગળ આપણે રીડ કરીએ. ઇટ ડિફાઇન્સ અ મેથડ નેમ મેઇન. જે શું કરે છે? મેઇન મેથડને ડિફાઇન કરે છે. કન્સેપ્ચ્યુઅલી ધીસ ઇઝ સિમિલર ટુ મેઇન ફંક્શન ઇન સી એન્ડ સી પ્લસ પ્લસ. કન્સેપ્ટ વાઇઝ આપણે જોવા જાય તો સી લેંગ્વેજમાં અને સી પ્લસ પ્લસમાં જે વોઇડ મેઇન મેથડ આપણી જે હતી એના જેવું જ છે. પણ શું છે એમાં આગળ એ જોઈએ. તો એવરી જાવા પ્રોગ્રામ મસ્ટ ઇન્ક્લુડ મેઇન મેથડ. દરેક જાવા પ્રોગ્રામમાં મેઇન મેથડ તો હોવી જ જોઈએ, એના વગર તો નહીં જ ચાલે. ધીસ ઇઝ ધ એન્ટ્રી પોઈન્ટ ફોર ધ ઇન્ટરપ્રિટર ટુ બિગિન ધ એક્ઝિક્યુશન ઓફ ધ પ્રોગ્રામ. આ એક શું છે? તો કોઈ એન્ટ્રી પોઈન્ટ છે કોઈ પણ ઇન્ટરપ્રિટરનો, કે જાવા રન થતું હોય તો સૌથી પહેલા એમાં કદાચ 2000 લાઈનનો કેમ પ્રોગ્રામ ના હોય, તો એ સૌથી પહેલા કોને ફાઇન્ડ કરશે? મેઇન મેથડને. અને એ એક જ હશે. બે લખશો તો એરર આપી દેશે. સેકન્ડ, એમાં નેક્સ્ટ પોઈન્ટ, the Java program can have any number of classes but only one of them must include the main method to initiate the execution. Java પ્રોગ્રામમાં ગમે એટલા નંબર ઓફ ક્લાસીસ આવશે. આપણે ઇનહેરિટન્સ પ્રોગ્રામ જોશું કે બીજા કોઈ પણ આપણે જે એક્સેપ્શન હેન્ડલિંગના એના પ્રોગ્રામ જોશું આગળમાં, તેમાં કદાચ 5 ક્લાસનો આપણે યુઝ કરવો પડશે. પણ એ બધા ક્લાસીસમાંથી એક ક્લાસ બીજા ક્લાસને રિલેટેડ હશે, એમાં કોઈ પણ એક જ ક્લાસમાં આપણે વોઇડ મેઇન મેથડનો યુઝ કરશું. નેક્સ્ટ, ધીસ લાઇન, એના પછીનો કન્સેપ્ટ નેક્સ્ટ લાઇનમાં, ધીસ લાઇન કન્ટેન ધ નંબર ઓફ કીવર્ડ પબ્લિક, સ્ટેટિક અને વોઇડ. હવે એ શું છે? આપણને તો બીજી જગ્યાએ તો વોઇડ મેઇન જ લખતા, અહીંયા કેમ પબ્લિક સ્ટેટિક? તો એ શું કહેવા માંગે છે? તો એમાં ફર્સ્ટ આવે છે કીવર્ડ પબ્લિક. તો keyword public is access specifier that declare the main method as a unprotected and therefore making it accessible to all other classes. This is too similar to the C++ public modifier. પબ્લિક એટલા માટે રાખીએ છીએ કે એ કોઈ પણ ક્લાસમાં એ લખેલી હશે, એને આઉટસાઇડ ધ ક્લાસ મારે રાખવી હોય, આઉટસાઇડ ધ ક્લાસ મારે એને ડિફાઇન કરવી હોય, આઉટસાઇડ ધ ક્લાસ મારે એને એક્સેસ કરવી હોય, ઇન શોર્ટ મારે ગમે એ જગ્યાએ મારે યુઝ કરી શકું, એમાં કાંઈ પ્રોટેક્ટેડ હશે નહીં. એનો મતલબ શું થશે? તો કોઈ અનપ્રોટેક્ટેડ, કોઈ પણ જગ્યાએ યુઝ કરી શકું, એટલા માટે એને મેં શું ડિક્લેર કરેલી છે? એઝ અ પબ્લિક. હવે સ્ટેટિક શું કામ એને? તો કઈ next keyword appears is a static which declares this method is a one that belongs to the entire class and not a part of any program, અથવા તો not a part of any object of that class. શું કહેવા માંગે છે? તો કઈ ઈ ડિક્લેર થાય છે સ્ટેટિક કીવર્ડથી, જેનો મતલબ શું થાય? તો કઈ બિલોંગ કરે છે એન્ટાયર ક્લાસમાં. કાંઈ પણ એના એન્ટાયર ક્લાસ એટલે કે શું કહેવા માંગે છે? એક જ ક્લાસ નહીં, તમારી પાસે મલ્ટિપલ ક્લાસીસ હશે તો પણ એ જગ્યાએ હું એને યુઝ કરી શકીશ. આપણે એક આગળ સ્ટેટિક કીવર્ડ આવશે જેનું મેઇન મતલબ પણ શું થાય? તો કે કોઈ પણ ક્લાસ તમે એમાં ડિફાઇન કરેલો હશે, એમાં એક મેથડ હશે વોઇડ મેઇન, એની સાથે બીજી ઘણી બધી મેથડ્સ હશે, ફંક્શન હશે, તો સૌથી પહેલા એક્ઝિક્યુશન પણ શું થાય? તો કે સ્ટેટિક. નેક્સ્ટ, એમાં આગળ રીડ કરીએ. ધ મેઇન મેથડ મસ્ટ ઓલવેઝ બી ડિક્લેર્ડ એઝ અ સ્ટેટિક સિન્સ ધ ઇન્ટરપ્રિટર યુઝિસ ધીસ કીવર્ડ બિફોર એની ઓબ્જેક્ટ આર ક્રિએટેડ. કોઈ પણ ઓબ્જેક્ટ ક્રિએટ થાય એની પહેલા જાવામાં એક રૂલ છે કે જે શું રન કરે, કે જે વસ્તુની આગળ સ્ટેટિક લખેલું હશે એ વસ્તુને એ રન કરશે. તમારો ઓબ્જેક્ટની જરૂર નહીં પડે, બીજા કાંઈ મેથડની જરૂર નહીં પડે, કાંઈ પણ વસ્તુ જે છે એ વસ્તુની રિક્વાયરમેન્ટ આપણે થશે નહીં. નેક્સ્ટ, એમાં આગળ આવે છે વોઇડ કીવર્ડ. ધ ટાઈપ વોઇડ સ્ટેટ ધ મેઇન મેથડ ડઝ નોટ રિટર્ન એની વેલ્યુ. એનો મતલબ શું થાય? તો કે આપણે વોઇડ રાખેલું છે જનરલી, તો એ કાંઈ વેલ્યુ છે રિટર્ન કરશે નહીં.
એના સિવાયનું તમારે રાખવું હોય તો આપણે કરી શકશું, પણ એમાં આપણે ચેન્જીસ ઘણા કરવા પડશે, બરાબર. તો એ અકોર્ડિંગલી આપણે બીજા ડેટા ટાઈપનો યુઝ કરીએ તો આપણે ફાઇનલી રિઝલ્ટ આપણે અમુક જગ્યાએ રિટર્ન કરવું પડે. ઇન્ટીજર રાખેલું હોય, ફ્લોટ રાખેલું હોય તો આપણે એને પાછળથી જેમ આપણે C++માં કરતા એમ આપણે વેલ્યુ રિટર્ન કરાવવી પડે. બટ ઇટ ડિપેન્ડ્સ, બરોબર, કે તમે કયા ડેટા ટાઈપનો યુઝ. જનરલી વોઇડ સિવાયનો યુઝ આપણે કરવાનો નથી ડિપ્લોમા સિલેબસમાં. નેક્સ્ટ પોઈન્ટ, હવે એની અંદર એક આવે છે, આપણે પબ્લિક જોયું, સ્ટેટિક જોયું, વોઇડ જોયું. પબ્લિક, સ્ટેટિક, વોઇડ, મેઇન મેથડ તો એક ડિફાઇન થયેલી છે ઇનબિલ્ટ. હવે એના આર્ગ્યુમેન્ટમાં શું છે, બ્રેકેટમાં સ્ટ્રિંગ સ્પેસ કરીને આર્ટ્સ ઓફ એરે, એટલે કે સ્ટ્રિંગ નો એરે. એ શું કહેવા માંગે છે? હિયર ધ સ્ટ્રિંગ આર્ક્સ ડિક્લેર અ પેરામીટર નેમ આર્ક્સ. જેની અંદર શું છે પેરામીટર, એટલે કે આર્ગ્યુમેન્ટ નું નામ શું છે? આર્ક્સ. which contain array of object of the class string. એ કમ્પલસરી એમાં આપણે એપ્લાય કરવાનું છે. એ શું ડિફાઇન કરે છે તો કે જ્યારે ડેવલપ થયું જાવા ત્યારે ઈચ એન્ડ એવરી, તમે એમાં કોઈ પણ વસ્તુ, સ્ટ્રિંગ હોય તો સ્ટ્રિંગ, નંબર હોય તો નંબર, પછી ફ્લોટિંગ પોઈન્ટ હોય તો ફ્લોટિંગ પોઈન્ટ, કોઈ પણ વસ્તુ એ સેવ કરશે પોતાના, બરોબર, લાઇબ્રેરીમાં, અથવા તો આપણે પ્રોગ્રામ યુઝ કરતા હશું તો એ એઝ અ સ્ટ્રિંગ તરીકે જ કેલ્ક્યુલેટ કરશે. એટલા માટે આપણે એને શું ત્યાં રાખેલો છે તો કે which contain the array of object of class string. સ્ટ્રિંગ ક્લાસનો જ આપણે ઓબ્જેક્ટ ત્યાં ડિફાઇન કરેલો છે, એટલે ફ્યુચરમાં હું એમાં કંઈક કેલ્ક્યુલેશન કરતો હોઈશ તો એ એઝ અ સ્ટ્રિંગ તરીકે કેલ્ક્યુલેશન કરશે. પાછું મને આઉટપુટ કોણ કેમ આપી દેશે? મારા ડેટા ટાઈપ. એ પોતાનું જે ઇનબિલ્ટ કન્વર્ઝન છે એ કોણ કરશે તો કે એ પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન જે એરે આપણે આપીએ છીએ એ બાય ઇટસેલ્ફ. રેડી? પછી કર્લી બ્રેકેટ સ્ટાર્ટ કર્યો એટલે કે વોઇડ મેઇન ચાલુ કરવી પડે, એ તો દેખીતી વસ્તુ છે. પછી એને એન્ડિંગ પણ કરવી પડે. હવે ફિફ્થ લાઇનમાં આવે છે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન બ્રેકેટમાં હેલો વર્લ્ડ. હવે એ શું કહેવા માંગે છે? ઇન ફિફ્થ લાઇન ધ સ્ટેટમેન્ટ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન બ્રેકેટમાં હેલો વર્લ્ડ ઇઝ ઓનલી એક્ઝિક્યુટેબલ સ્ટેટમેન્ટ ઇન અ પ્રોગ્રામ. એટલે કે એક્ઝિક્યુટેબલ સ્ટેટમેન્ટ છે, મારે કંઈક એક્ઝિક્યુટ કરવું હોય એની વચ્ચે જે મેં લખીશ એ મને આઉટપુટમાં આવશે. નેક્સ્ટ લાઇન એમાં આપણે આગળ વધીએ. ધીસ ઇઝ સિમિલર ટુ ધ પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ ઓફ સી લેંગ્વેજ ઓર સી આઉટ સ્ટેટમેન્ટ કન્સ્ટ્રક્ટ ઓફ સી પ્લસ પ્લસ. જેમ આપણે હમણાં થોડી વાર પહેલા જ વાત કરેલી કે પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ અને સી આઉટ જેવું જ છે, કે જેની અંદર આપણે કંઈક લખતા હોય પ્રિન્ટ થઈને આવે. તો આમાં શું છે તો કે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન. ધ પ્રિન્ટલન મેથડ ઇઝ અ મેમ્બર ઓફ ધ આઉટ ઓબ્જેક્ટ. પ્રિન્ટલન એક મેથડ છે જે કેની છે તો કે આઉટ ઓબ્જેક્ટની છે, વિચ ઇઝ અ સ્ટેટિક ડેટા મેમ્બર. જસ્ટ અ મિનિટ સ્ટુડન્ટ. which is a static data member of system class. This line print the string hello world. એનો મતલબ શું થયો તો કે સિસ્ટમ એક ક્લાસ છે, એની અંદર એક ઓબ્જેક્ટ આવેલો છે આઉટ, અને એની અંદર એક મેથડ છે પ્રિન્ટલન. તો મારે એને આખું જ લખવું પડશે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન. હું ખાલી પ્રિન્ટલન મેથડ લખીશ તો હું ક્લાસ સુધી પહોંચી શકીશ નહીં. તો એ ક્લાસ કોની અંદર ડિફાઇન થયેલી છે પ્રિન્ટલન મેથડ, તો કે ક્લાસની અંદર. ક્લાસ સુધી મારે પહોંચવા માટે મારે શેની જરૂર પડે? આઉટ ઓબ્જેક્ટની. એટલા માટે મારે શું રિક્વાયરમેન્ટ થાય? ટોટલી સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન મારે ફૂલ લાઈન લખવી પડશે. જ્યારે મારે પ્રોગ્રામમાં કંઈક પ્રિન્ટ કરાવવું હશે જાવા પ્રોગ્રામમાં, ત્યારે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન કમ્પલસરી લખવું પડશે. પછી સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવવું હોય તો ઈચ સ્ટેટમેન્ટ, વેરિયેબલ પ્રિન્ટ કરાવવું હોય તો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન. એ આપણે જોશું વેરિયેબલ, હાઉ ટુ પ્રિન્ટ અ વેરિયેબલ in Java program to the screen. Next line, the method println always append a new line character to the end of the string. એ હંમેશા append કરતો હશે new line character ને end of the string માં. This means that any subsequent output will start on a new line. તો એના પછીનું જે new line નું જે છે એ ઓટોમેટિકલી સ્ટાર્ટ થતો હશે, આપણા સ્લેશ એન જેવું વર્ક થશે. નોટ ધેટ એવરી જાવા સ્ટેટમેન્ટ મસ્ટ એન્ડ વિથ ધ સેમિકોલન. એક ધ્યાન હંમેશા રાખવાનું કે ભાઈ જાવાના અંદરના સ્ટેટમેન્ટ હશે, ઈચ એન્ડ એવરી સ્ટેટમેન્ટ
કે જે કર્લી બ્રેકેટ ની અંદર ના હોય એને આપણે શું કરવા પડશે, સેમિકોલન થી એન્ડ કરવા જ પડશે. રેડી? તો આ વાત રહી આપણે જેડીકે ઇન્સ્ટોલ કરી ડાઉનલોડ કરી નાખવાનું છે, કેમ એને રન કરવાનું છે. રન થઈ જાય નેક્સ્ટ પછી પાથ કેમ સેટ કરવાનો છે એના 6 સ્ટેપ પણ મેં આમાં આપેલા છે, તમારા મટીરિયલમાં પણ છે. પછી થઈ જાય પછી સિમ્પલ હેલો પ્રોગ્રામ છે એનું આપણે ડિસ્ક્રિપ્શન જોયું. હવે એને કેવી રીતે ક્રિએટ કરવો, કમ્પાઇલ કરવો અને રન કરવો એ આપણે ક્યારે જોશું, નેક્સ્ટ સેશનમાં. એટલે કે ઇમ્પ્લિમેન્ટેશન અથવા તો ઇમ્પ્લિમેન્ટિંગ આ જાવા પ્રોગ્રામ, એની અંદર ક્રિએટિંગ અ પ્રોગ્રામ, કમ્પાઇલિંગ અ પ્રોગ્રામ અને રનિંગ અ પ્રોગ્રામ, એ 3 વસ્તુ આવશે. એ આપણે નેક્સ્ટ સેશનમાં જોશું કેવી રીતે કમ્પાઇલ થાય એમ. પણ ત્યાર સુધીમાં આપણે જેડીકે પ્રોપરલી વિથ પાથ સેટ થઈને આપણે જે છે એ વસ્તુ થઈ જવી જોઈએ. જો કોઈને ના થાય તો કહેજો, એ હું એની ડેસ્કથી છે એ તમારા સિસ્ટમમાં હું કનેક્ટ કરી અને હું પોતે જે છે એ પાથ સેટ અને ઇન્સ્ટોલ કરી દઈશ. બટ સૌથી પહેલાં તમારે પોતાને ટ્રાય કરવાની છે, ત્યારબાદ જેવું હોય તો મને કહેજો. બરાબર? તો ઇન્સ્ટોલેશન શીખવાડશો એમાં શાંતનુ ઇન્સ્ટોલેશન મેં ઓલરેડી વાત કરેલી છે કે તમારે જેડીકે નું વર્ઝન જે છે ઇન્સ્ટોલ ડાઉનલોડ ખાલી કરી લેવાનું છે, લેટેસ્ટ વર્ઝન. ત્યારબાદ સ્ટેપ આપેલા છે. જો એમાં ક્યાંય પ્રોબ્લેમ પડે તો વિચ વર્ઝન, જેડીકે નું લેટેસ્ટ વર્ઝન જ હશે. એવું હશે તો હું જેડીકે નું લેટેસ્ટ વર્ઝન હમણાં હું ડાઉનલોડ કરી અને તમારી જે આપણે જે સીપીઆઈ નું આપણું ગ્રુપ છે, ઓફિશિયલ ગ્રુપ 5th સેમેસ્ટરનું, એમાં હું સેન્ડ કરી દઈશ. તો કદાચ કોઈ ડાઉનલોડ કરવાની પણ રિક્વાયરમેન્ટ અલગ અલગ ના હોય તો એમાંથી જે છે હું ડાઉનલોડ કરીને હું ગ્રુપ ફાઇલમાં આપણે જે હમણાં છે વોટ્સએપ ગ્રુપ ઓફિશિયલી, એમાં હું સેન્ડ કરી દઈશ. ત્યારબાદ એમાં સ્ટેપ આપેલા છે, એ સ્ટેપ્સ તમારે કેરફુલી રીડ કરી અને ત્યારબાદ એમાં આગળ વધવાનું રહેશે. જો એમાં કઈ પ્રોબ્લેમ આવે તો કહેજો, તો હું કરીશ. ઓકે, વેલકમ સર. જો બીજા કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકે છે, અથવા તો ક્લિયર અથવા તો નો ટાઈપ કરો. ક્વિક ટાઈપ કરજો સ્ટુડન્ટ, કારણ કે મીટિંગ આપણે ઓલમોસ્ટ કમ્પ્લીટ થવા આવેલી છે.